પ્રકરણ 3 પ્રેમપૂર્વક ત્યાગ. હરિઓમ આશ્રમ, સુરત. તારીખ 6/9/1959. મરણીયો ટેક. હમણાં જે પ્રાર્થનામાં હરિને ભજતા ગાયું તે નાનું છે, પણ 1941થી ગુરુ મહારાજના હુકમથી મૌન દેવાનું શરૂ કર્યું ત્યારથી આ ભજન ગાવાનું રાખ્યું છે. કોઈ કારણસર પ્રાર્થનામાં તે નથી બોલાતું તો પણ કોઈને કોઈ રીતે તે સાંભળવા મળી જાય છે. ગઈ વખતે માતાજી પધારેલા, તેમના ભજનોનો કાર્યક્રમ હતો એટલે આ ભજન ગાવાનું છોડી દીધું. પણ પ્રાર્થના પૂરી થઈ કે તરત રેડિયોમાં પહેલું એ ભજન હરિને ભજતા આવ્યું. સાબરમતી આશ્રમમાં પણ આવું બનતું. નડિયાદમાં પણ 1-2 વખત એવા બનાવ બન્યા હતા. માણસે જીવનમાં નિશ્ચયાત્મકપણે ટેક રાખવો જોઈએ. પર્વત ડગે પણ ટેક ન ડગે. જો આવું દ્રઢ વલણ રાખવામાં આવે તો તે સાર્થક બને છે. આપણે બુદ્ધિમાન માણસો છીએ. આ વાતનો સ્વીકાર ન કરીએ પણ ધરતીકંપ થાય છે ત્યારે પર્વત પણ ડગી જાય છે. પણ જેણે મરણીયો ટેક લીધો છે તે માણસ ડગતો નથી, ખસતો નથી. ટેક તો એક પ્રતીક છે, પડઘો છે. જીવનમાં તેને માટે ખમીર હોવું જોઈએ. કંઈ પણ કરવાને માટે ખમીરની જરૂર છે. પછી તે સાંસારિક બાબતો હોય કે આધ્યાત્મિક બાબતો હોય, એના વગર કોઈ પણ માર્ગમાં આગળ વધી શકાતું નથી. ટેક પાળવા માટે તો શૌર્ય, ત્યાગ, બલિદાન, સમર્પણની ખાસ જરૂર હોય છે. ટેક વગર આગળ ન વધી શકાય. કોઈ કહેશે કે ટેક અને નામ સ્મરણને શો સંબંધ? એકાગ્રતાની તો બધે જરૂર પડવાની. આપણે વેપાર કરતા હોઈએ ત્યાં પણ આપણી પ્રકૃતિના ગુણધર્મો પ્રવેશ કરે છે. આપણામાં રાગ, દ્વેષ, મોહ વગેરે હોય તો તે ત્યાં પ્રવેશે. પ્રાર્થના અને નામ સ્મરણની ભાવના હોય તો દ્વંદ્વની ભૂમિકા ન રહે. દ્વંદ્વની ભૂમિકાનો નાશ કરવાનો પ્રયોગ તે નામ સ્મરણની ભાવના. હરિ ઓમ.